હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારું નામ લતડિયા માનવી છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને પૈસાની કિંમત વાર્તા કહીશ. એક વેપારી હતો. તે ખૂબ જ પૈસાવાળો હતો. એને એકના એક દીકરો હતો. માતા પિતા દીકરાને ખૂબ જ લાડ કરતા. દીકરાને ખુશ રાખવામાં માતા પિતાએ કંઈ ખામી ન આવવા દે. વધારે પડતા લાડથી પુત્ર બગડવા લાગ્યો. જેમ જેમ પુત્ર મોટો થતો ગયો તેમ તેમ તે ઉડાવ થતો ગયો. માતા પિતાને તેની ચિંતા થવા લાગી. માતા પિતાએ પુત્રને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કંઈ અસર ન થઈ. એક દિવસ પિતાએ કહ્યું, પુત્ર, મારું જે પણ છે તે બધું તારું જ છે, પણ તાર એક શરત. તું જ્યાં સુધી કમાઈશ ત્યાં સુધી મારા પૈસામાંથી તને ₹1 નહીં મળે. ₹1 પણ નહીં મળે. બીજા દિવસે પુત્રએ કામની શોધમાં નીકળ્યો. તેને લારી ખેંચવાનું કામ મળ્યું. તેમાં એક ગોડાઉનમાંથી અનાજની ગુણો લારીમાં મૂકવાની અને બીજા ગોડાઉનમાં જઈને ઉતારવાની. સાંજ સુધી કાળી મજૂરી કરી તેને ₹1 મળ્યો. પુત્ર ઘરે જઈને પિતાને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ પુત્રની નજર સામે શાંતિથી ₹1 કૂવામાં નાખી દીધો. થોડા દિવસ આમ જ ચાલ્યું. પુત્ર અકળાયો. પુત્રએ કહ્યું, પિતાજી, મારી કાળી મજૂરીનો તમે ₹1 શા માટે કૂવામાં નાખો છો? પિતાજીએ કહ્યું, પુત્ર, તારી કાળી મજૂરીનો હું ₹1 જ્યારે નાખું છું ત્યારે તારો જીવ કપાતો હશે એ પણ હું સમજી શકું છું. પિતાજી, પણ તું જ્યારે નાનો હતો ત્યારે મારા પૈસા જેમને તેમ વેડફતો હતો, ત્યારે મને કેવું લાગતું હશે? પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પુત્રએ કાન પકડી કહ્યું, પપ્પા, તમારી વાત સાવ સાચી છે. હવેથી હું જેમને તેમ પૈસા નહીં વેડફું. થેન્ક યુ વસ્તુ.